વાંકાનેર તાલુકાના તરકિયા ગામ પાસે ખનિજ માફિયાઓ બ્લાસ્ટ કરવાના 1161 કિલો એક્સપ્લોઝિવના જથ્થા સાથે ઝડપાયા। મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ખનન માફિયાઓને 1161 કિલોના એક્સપ્લોઝિવના જથ્થા સાથે મોરબી જિલ્લા એસઓજીની ટીમ તથા ડીવાયએસપી વાંકાનેરે ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત થયેલી વિગતો મુજબ મોરબી એસઓજીને બાતમી મળેલી કે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની ઓડ નામથી ઓળખાતી સીમમાં મુન્નાભાઈ વલુભાઈ ભરવાડ રહેવાસી ગામ તરકિયા તાલુકો વાંકાનેર વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો રાખી કોઈ પણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી બાતમી મળતા વેરીફાઈ કરવામાં સત્ય હોવાનું જાણવા મળ્યું હતું અને પ્રવૃત્તિ હાલે ચાલુ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ વાંકાનેરનાઓ સાથે વાંકાનેરના તરકિયા ગામમાં રેડ કરતા મુન્નાભાઈ વલુભાઈ બાંભવા રહેવાસી તરકિયા તાલુકા વાંકાનેર તથા પ્રદીપભાઈ આલકુભાઈ ગાંગલ રહેવાસી મેસરિયા તાલુકો વાંકાનેર તથા રવુભાઈ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહેવાસી જાનીવડલા તાલુકો ચોટીલા તથા રણુભા બાલાભાઈ બાંભવા રહેવાસી તરકિયા તાલુકો વાંકાનેર વાળાઓને 1161 કિલોના એક્સપ્લોઝિવના પદાર્થના કુલ કિંમત ₹92,796 તથા અલગ અલગ લંબાઈના ઇલેક્ટ્રોનિક ડિટોનેટર નંગ 50 કિંમત ₹7,440 તથા ટીએલડી વાયર નંગ 90 કિંમત ₹3,600 તથા મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹25,000 મળીને કુલ ₹1,28,836 મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકાના તરકિયા ગામમાં સરકારી ખરાબાના સર્વે નંબર 163 એક પૈકી 24 વાળી જમીનમાં આશરે 57 જેટલા બોર કરેલા છે, જે 45 ફૂટ ઊંડા કરી તે પૈકીના 14 બોરમાં જીલેટિન સ્ટીક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમિયાન રેડ કરી હતી અને ચારેય શખ્સોને પકડી પાડીને આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર રહેવાસી મેસરિયા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી તથા દેવાયતભાઈ ડાંગર રહેવાસી બેટી તાલુકો જિલ્લો મોરબી તથા તપાસમાં જે ખુલે તે આરોપીઓ હાજર નહીં મળી આવી તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ તથા એક્સપ્લોઝિવ એક્ટ કલમ 9B તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ 1908 ની કલમ 4.6 મુજબ ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। અહીં જણાવી દઈએ કે સરકારી ખરાબાની જમીનની ધ્યાન સ્થાનિક મામલતદારે રાખવાની હોય છે, પણ સ્થાનિક મામલતદારની ગોર અને જાણી જોઈને ફરજ બેદરકારી દાખવી રહ્યા છે। તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગને રિપોર્ટ કરવો જોઈએ। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।